જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 13 મે 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર માવઠાનો માર કેટલા દિવસ જોવા મળશે. આજ તે ગુજરાતનું હવામાન એકદમ ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના છે. હવે તાપમાનમાં થઈ શકે છે વધારો, સાથે જ ગરમીનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે. તેમજ મિત્રો ચોમાસું આગળ વધી રહ્યું છે. કેરળમાં વહેલું દસ્તક દે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. તો વિશેષ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા એક સપ્તાહથી હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. તેમજ મિત્રો કમોસમી વરસાદના કહેર બાદ મિત્રો ખાસ કરીને માવઠાનો હાલ તો રાઉન્ડ જોવા મળ્યો હતો. તેમની સાથે મિત્રો આજથી હવે માવઠામાંથી છુટકારો મળે તેવા સમાચાર જોવા મળી રહ્યા છે. આવતીકાલથી તમામ ભાગોની અંદર સમગ્ર વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળશે અને ગુજરાતની અંદર વરસાદની કોઈ હમણાં 22 તારીખ સુધી સંભાવના જણાતી નથી. અમુક વિસ્તારની અંદર મિત્રો ધોધમાર વરસાદ નોંધાયો હતા. 5 ઇંચ કરતાં પણ વધુના વરસાદ 10 ઇંચ સુધી પણ પહોંચ્યા છે. 1-2 સેન્ટરોની અંદર એવું ભયંકર માવઠું જોવા મળ્યું હતું, જેના કારણે ખેડૂતોના પાકને ભયંકર નુકસાની પણ પહોંચી છે. સાથે જ મિત્રો હવે ગુજરાતમાં આજે 13 તારીખ દરમિયાન 1-2 સેન્ટરોની અંદર ઝાપટાઓ પડી શકે છે. બાકી ગુજરાતમાં હવે માવઠાનો કોઈ ખતરો જણાતો નથી. હવે મિત્રો જે તાપમાન 10 થી લઈને 12 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું જોવા મળ્યું હતું, એટલે કે 30 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન પહોંચી ગયું હતું. હવે આજથી મિત્રો ઘણા બધા ભાગોની અંદર તાપમાનમાં વધારો થઈ શકે છે. આજે પણ 39 ડિગ્રી આસપાસ અમુક ભાગોની અંદર તાપમાન નોંધાય તેવી સંભાવના છે. અમુક ભાગોમાં હવે મિત્રો આગામી અઠવાડિયા દરમિયાન તાપમાન 41 થી લઈને 41.5 ડિગ્રી એટલે કે 42 ડિગ્રી આસપાસ નોંધાય ત્યાં સુધી ઊંચું જાય તેવી સંભાવના રહેલી છે. કોઈ હીટવેવનો હમણાં રાઉન્ડ નહીં જોવા મળે, પરંતુ ચોક્કસપણે ગરમીનો અહેસાસ જોવા મળશે. સાથે તાપમાન પણ ઊંચું આવે તેવી સંભાવના રહેલી છે. એની વચ્ચે મિત્રો ચોમાસાને લઈને પણ એક સારા સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને અત્યારે વાત કરવામાં આવે તો અરબી સમુદ્રમાં હાલ 3.1 કિલોમીટરની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. તેનો ટ્રફ સૌરાષ્ટ્ર સુધી લંબાયેલો છે. આવતા 24 કલાકમાં નિવૃત્ત ચોમાસું દક્ષિણ અંદમાનના દરિયામાં તથા નિકોબાર દ્વીપ સમૂહમાં દાખલ થાય તેવી સંભાવના છે. ત્યાર પછીના 4-5 દિવસની અંદર તે સમગ્ર અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, અંદમાનના દરિયામાં, બંગાળની ખાડીના અમુક ભાગોમાં, દક્ષિણ અરબ સમુદ્રમાં તથા મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીમાં દાખલ થાય તેવી શક્યતા રહેલી છે. અને મિત્રો આ વર્ષે કેરળમાં 4 દિવસ ચોમાસું વહેલો પહોંચે તેવી પણ સરકારે એટલે કે ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી છે. 27 મે આસપાસ કેરળની અંદર ચોમાસું આ વર્ષે દસ્તક દઈ રહ્યું છે. સાથે જ મિત્રો ગુજરાતની અંદર પણ તેની રેગ્યુલર તારીખ આસપાસ દસ્તક દે ચોમાસું તેવા હાલ તો સમાચાર મળી રહ્યા છે. તેમાં કોઈ પણ ફેરફાર થશે તો અવશ્ય માહિતી આપતા રહીશું. બાકી મિત્રો ગુજરાતમાં હમણાં વરસાદની કોઈ સંભાવના નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી. પવનની ઝડપ અત્યારે મિત્રો 15 થી લઈને 20 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. બાકી હમણાં ગુજરાતનું હવામાન એકદમ ચોખ્ખું જોવા મળશે, એટલે કોઈ વરસાદની સંભાવના હવે જણાશે નહીં.